इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रियाओं। सब इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रियाओं कोने कहेवाय? तो बेन्जीन में एक हाइड्रोजन नु विस्थापन थाय तो ए ऋण वीजभार धरावे। तो ऋण वीजभार पर आकर्षण धरावनार क्रियाशील समूह एने कहेवाय इलेक्ट्रॉन अनुरागी। अने ए एच नु विस्थापन करे अने ए जोड़ाई जाए, आथी आ प्रक्रिया ने कहेवाय छे इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया। एमां कोण छे? तो हुमलो करनार प्रक्रियक जे हुमलो करनार छे ए प्रक्रियक इलेक्ट्रॉन अनुरागी होय छे। ई प्लस होय छे। અને તે એચ નું વિસ્થાપન કરે છે। એચ એટલે હાઇડ્રોજન નું। એચ નું વિસ્થાપન કરે છે। આથી આવી પ્રક્રિયાને इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया कहेवामां आवे छे। तो हुमलो करनार प्रक्रियक ए इलेक्ट्रॉन अनुरागी ई प्लस होय छे अने एच નું विस्थापन करे छे એટલે एच विस्थापित थाय અને ई प्लस दाखल थाय એટલે आ प्रक्रियाने इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया कहेवामां आवे छे। હવે આમાં ઘણી બધી પ્રક્રિયા છે। એમાં પહેલી પ્રક્રિયા કઈ? નાઇટ્રેશન લઈએ। नाइट्रेशन में कोनी कोनी प्रक्रिया करवानी? तो बेन्जीन लेवानुं, एनी सांद्र HNO3 अथवा सांद्र H2SO4 और लेवामां आवे छे। એટલે બેન્ઝીન તો લેવામાં જ આવે છે, સાથે સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 આનું મિશ્રણ લેવાનું છે। એને કયા નામે ઓળખાય છે? તો એને કહેવાય છે નાઇટ્રેટિંગ મિશ્રણ। ओके, आનું તાપમાન કેટલું? तो 323 થી 333 છે ટેમ્પરેચર। ત્રણસો ત્રેવીસ થી 333 કેલ્વિન આનું ટેમ્પરેચર છે। આમાં કયો સમૂહ દાખલ થાય છે? તો નાઇટ્રો સમૂહ દાખલ થાય છે। આથી આ પ્રક્રિયાને નાઇટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે। હવે સાહેબ આ બંને કયો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકામાં કયો છે? તો એના માટે આપણે પ્રક્રિયા કરી છે જે ચોપડીમાં નથી આપી, પણ આપણે એ પ્રક્રિયા લખીએ છીએ HNO3 પ્લસ H2SO4
તો H2SO4 માંથી ને HNO3 માંથી આમાંથી એક NO2+ છૂટો પડશે અને બીજો OH- છૂટો પડશે. આમાંથી પણ બે વસ્તુ છૂટી પડશે. શું પડશે? તો એક H+ છૂટો પડશે અને HSO4- છૂટો પડશે. હવે તમે જોઈ શકો છો આનો NO2+ એ બનશે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, કારણ કે E+ છે એટલે NO2+ એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બને. પછી આની અંદર બીજો HSO4 છે એ છૂટો પડશે અને H+ અને OH- આ બંને ભેગા થઈને H2O બનાવે છે. એટલે આ રીતે આ પ્રક્રિયામાં NO2+ છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે એટલે એ જ પેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે. હવે પ્રક્રિયા કેવી રીતે થશે? તો બહુ જ સિમ્પલ પ્રક્રિયા છે. પહેલો બેન્ઝીન લેવાનો, આ બેન્ઝીન લીધો. બેન્ઝીનની પ્રક્રિયા આપણે કરીશું સાંદ્ર HNO3 અને H2SO4 સાથે. ટેમ્પરેચર કેટલું થશે? તો 323 થી 333 કેલ્વિન. શું થશે પ્રક્રિયામાં? તો પેલો બેન્ઝીન ઉપરથી અહીંયાથી H દૂર થઈ જશે. ધારો કે અહીંયાથી H દૂર થઈ જશે એટલે ઉપર NO2 દાખલ થઈ જશે. અને બાકી પેલો H2O હતો એ વધશે. આનું નામ શું થાય? તો આનું નામ છે નાઇટ્રોબેન્ઝીન. આ રીતે આ પ્રક્રિયામાં આપણને નાઇટ્રોબેન્ઝીન પ્રાપ્ત થાય છે. તો બેન્ઝીનની સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 સાથે 323 થી 333 કેલ્વિન તાપમાને NO2 સમૂહ દાખલ થઈ જાય. આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે NO2 છે જે H નું વિસ્થાપન કરે. આથી આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. પહેલી પ્રક્રિયા પછી બીજી પ્રક્રિયા, એનું નામ છે હેલોજિનેશન. હેલોજિનેશનમાં વાત કરીએ આપણે તો આમાં પ્રક્રિયક તરીકે શું? તો બેન્ઝીન તો લેવાનો જ, પ્લસ લુઈસ એસિડ. લુઈસ એસિડ એટલે જેમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય. કેવા કેવા? FeCl3, નિર્જલ. નિર્જલ એટલે જળ વગરનું. FeCl3, FeBr3, AlCl3, આ બધા લુઈસ એસિડ છે, એ બધા લેવાના અને હેલોજન સાથે પ્રક્રિયા કરવાની, પ્લસ હેલોજન.
પ્રક્રિયા કરો તો બને છે હેલો એરિન સંયોજન બને। હવે આ પ્રક્રિયાની કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોણ બને છે તો એની વાત કરીએ તો આપણે પ્રક્રિયા લઈશું કે FeCl3 અને Cl2। તો આપણે FeCl3 લીધો મેં, AlCl3 પણ લઈ શકાય। તો FeCl3 માંથી Cl પ્લસ બની જાય અને આ FeCl3 માંથી Cl દાખલ થાય એટલે FeCl4 માઇનસ બને। તો આમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કયો છે, સોરી ઇલેક્ટ્રોન અનુરાગી, તો Cl પ્લસ એને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક। એટલે આમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે Cl પ્લસ દાખલ થાય છે, એ ખાસ ધ્યાનમાં લેવા વિનંતી। હવે આની પ્રક્રિયા કેવી રીતે થાય તો પ્રક્રિયામાં બેન્ઝીન લેવાનું, આ બેન્ઝીનની પ્રક્રિયા ક્લોરીન સાથે, ક્લોરીન એટલે Cl2 લઈએ, ઉદ્દીપક તરીકે તમે જાણો છો નિર્જળ AlCl3 FeCl3 FeBr3, તો આપણે લઈએ છીએ નિર્જલ AlCl3 તો બનશે શું તો Cl પ્લસ જે બને ઇલેક્ટ્રોન એ H નું વિસ્થાપન કરશે એટલે બનશે અહીંયા બેન્ઝીન ઉપર Cl બની જશે, જેને આપણે ક્લોરોબેન્ઝીન કહીશું, અને સાથે સાથે HCl છૂટો પડે છે। તો આ જે Cl બન્યો એ ક્લોરોબેન્ઝીન કહેવાય। પ્રક્રિયક ફિક્સ જ હોય, આજ 12મા ધોરણમાં પણ પ્રક્રિયકો આજ ફિક્સ રહેશે, પણ ધારો કે સલ્ફોનેશન કરવાનું કે હેલોજિનેશન કરવાનું કે નાઇટ્રેશન કરવાનું કે તો પ્રક્રિયકો આજ, કોઈ ચેન્જ નહીં, ખાલી ટેમ્પરેચર બદલાય। આનું તાપમાન અંદર આપ્યું નથી પણ તાપમાન આવે તો કેટલું લેવાનું સર તો 30 થી 40। હવે 30 અંશ લઉં એટલે તાપમાન આનું 303 થી 313 કેલ્વિન લેવાનું। ચોપડી નથી આપ્યું, જો ના આપ્યું હોય તો લખવું ના હોય તો ચાલશે, નહીં તો ડેલ્ટા લખી દો તો ચાલે। આ જૂના કોર્સમાં આ ટેમ્પરેચર હતું એટલા માટે। હવે ત્રીજો મુદ્દો લઈએ, ત્રીજા મુદ્દામાં શું લઈએ છે તો સલ્ફોનેશન લઈએ છીએ। સલ્ફોનેશનમાં પ્રક્રિયકો તરીકે શું લેવાનું તો દાખલ કરવાનો સલ્ફોનિક એસિડ સમૂહ દાખલ કરવાનો છે। તો ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ અને બેન્ઝીન લેવાનો, એટલે પ્રક્રિયક તરીકે શું લેવાનું બેન્ઝીન પ્લસ ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ, એને ઓલિયમ પણ કહેવાય, અથવા એને ઓલિયમ પણ કહેવાય। એનું સૂત્ર શું થાય ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડનું તો H2SO4 વત્તા SO3 ના મિશ્રણને આપણે કહીશું ઓલિયમ અથવા ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ। હવે આ પ્રક્રિયામાં કરવાનું શું તો બે સલ્ફ્યુરિક એસિડના બે અણુ જ બનશે, તો H2SO4 ના બે અણુ ભેગા થાય, H2SO4 પ્લસ H2SO4 કયો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બનશે તો SO3H પ્લસ। આમાંથી છૂટો પડશે H પ્લસ HSO4 માઇનસ
એટલે SO3H આમાંથી છૂટો પડે એટલે OH માઇનસ વધે, આમાંથી H પ્લસ અને HSO4 માઇનસ બને એટલે બીજો બનશે HSO4 માઇનસ અને પ્લસ H2O છૂટા પડે છે। તો આમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કયો થયો? તો SO3H પ્લસ આમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે। આનું ટેમ્પરેચર આપ્યું નથી, પરંતુ ટેમ્પરેચર લઈ શકાય। આનું ટેમ્પરેચર કેટલું છે? તો ધ્યાનમાં લેજો, આનું તાપમાન 80 થી 90 છે એટલે 353 થી 363 કેલ્વિન છે। બીજું, આની અંદર કયો સમૂહ દાખલ થાય છે? તો સલ્ફોનિક એસિડ સમૂહ દાખલ થાય છે। સમૂહ દાખલ થાય છે। તો આ પ્રક્રિયા, આની પ્રક્રિયા કેવી રીતે થાય? તો પ્રક્રિયા કંઈક આવી થાય, તમે જોઈ શકો છો। તો પહેલો બેન્ઝીન જ લઈશું આપણે। બેન્ઝીન એટલે C6H6, એની પ્રક્રિયા H2SO4 SO3 સાથે। ટેમ્પરેચર તો છે જ, તમને કીધું એમ ડેલ્ટા લઈશું આપણે। ડેલ્ટા એટલે ગરમ કર્યા, બનશે શું? તો મેં તમને કીધું બેન્ઝીન ઉપર SO3H એટલે H દૂર થશે અને SO3H દાખલ થશે અને બીજું બનશે H2O। સર બેન્ઝીન ઉપર SO3H નો શું કહેવાય? તો એનું નામ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ। એટલે આ રીતે આપણને સલ્ફોનેશન જોવા મળે છે। ચોથી પ્રક્રિયા છે, એનું નામ છે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન। ટોટલ 5 પ્રક્રિયાઓ છે। ચોથી પ્રક્રિયા છે, એનું નામ છે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન। કેમ આને ફ્રીડલ ક્રાફ્ટ કીધું? કારણ કે વૈજ્ઞાનિક હતા। હવે આ ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશનની પ્રક્રિયા કરીએ તો એમાં પ્રક્રિયક કયો લેવાનો? તો બેન્ઝીન પ્લસ નિર્જળ AlCl3, એ તો ખરા જ, અને પ્લસ આલ્કાઇલ હેલાઇડ લેવાના। આલ્કાઇલ હેલાઇડ એટલે CH3Cl, CH3I, એ બધા આલ્કાઇલ હેલાઇડ કોઈ પણ તમે લઈ શકશો। તો આ પ્રક્રિયામાં બનશે શું? ટેમ્પરેચર કેટલું? તો આનું ટેમ્પરેચર પણ મેં તમને કીધું હતું, તાપમાન એનું એ જ છે, તાપમાનમાં કોઈ ચેન્જ નથી। તો તાપમાન 80 થી 90 જ છે। ,353 થી 363 કેલ્વિન। ટેમ્પરેચરમાં કોઈ ચેન્જ નથી એટલે યાદ રાખજો 353 થી 363 કેલ્વિન। આમાં બનશે શું? તો આલ્કાઇલ બેન્ઝીન મળે છે। એ મિથાઇલ બેન્ઝીન હોય, ઇથાઇલ બેન્ઝીન હોય, અથવા એને ટોલ્યુઇન પણ કહેવામાં આવે છે। પ્રક્રિયા લઈએ તો આપણે, મેં તમને સમજાવ્યું એમ, CH3Cl લઈશું, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બનાવવો પડશે ને, પ્લસ નિર્જળ AlCl3 છે, તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બનશે CH3 પ્લસ અને પ્લસ
AlCl4 માઇનસ થશે. હવે આ પ્રક્રિયામાં પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો પહેલો બેન્ઝીન લેવાનો, બેન્ઝીનની પ્રક્રિયા મિથાઇલ ક્લોરાઇડ એટલે આલ્કાઇલ એલાઇડ સાથે એટલે CH3Cl લઈએ. પ્રક્રિયામાં નિર્જળ AlCl3 તો લેવાનું. ટેમ્પરેચર પણ ડેલ્ટા છે. શું થાય? તો અહીંયાથી AlCl4 માઇનસ છૂટો પડી જાય એટલે બેન્ઝીન ઉપર CH3 થઈ જાય. સાહેબ આને શું કહેવાય? તો આને ટોલ્યુઇન કહેવાય, અથવા કેટલાક લોકો એને મિથાઇલ બેન્ઝીન પણ કહે છે. છૂટું શું પડશે? તો છૂટું પડશે HCl. આવી જ જો મિથાઇલ ક્લોરાઇડની જગ્યાએ તમે ઇથાઇલ ક્લોરાઇડ લઈ લો, ફરીથી મિથાઇલ ક્લોરાઇડની જગ્યાએ તમે ઇથાઇલ ક્લોરાઇડ લઈ લો, એટલે ઇથાઇલ ક્લોરાઇડનું સૂત્ર થાય CH3CH2Cl. ઉદ્દીપક તરીકે નિર્જળ AlCl3 જ લેવાનો અને ડેલ્ટા શું બનશે? તો HCl તો છૂટો પડશે જ, પણ જ્યાં તમારો CH3 હતો ને એની જગ્યાએ બની જશે CH2CH3. સાહેબ આનું નામ શું થાય? તો આનું નામ થાય ઇથાઇલ બેન્ઝીન. એટલે આ બે પ્રક્રિયા આમાં જોવા મળે છે. હવે ચોથી પ્રક્રિયા પછી પાંચમી પ્રક્રિયા જોઈએ. પાંચમી પ્રક્રિયાનું નામ છે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. પેલું આલ્કાઇલેશન હતું, આ એસાઇલેશન છે. આમાં પ્રક્રિયકો કયા કયા? તો ખાસ ધ્યાન રાખજો, આમાં બે પ્રક્રિયકો વપરાય છે. એક પ્રક્રિયક તરીકે બેન્ઝીન પ્લસ CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ પ્લસ નિર્જળ AlCl3. બીજો પ્રક્રિયક કઈ રીતે વાપરી શકાય? તો બેન્ઝીન પ્લસ એસિટિક એનહાઇડ્રાઇડ જેનું સૂત્ર છે CH3CO2O પ્લસ નિર્જળ AlCl3. બંનેની અંદર પ્રક્રિયક કયો આવે? યસ, અહીંયા CH2CH3 આવશે. હવે આમાં છૂટું શું પડશે અને બનશે શું? તો બંનેની અંદર ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બંનેમાં CH3CO+ આવે, પણ આમાં HCl છૂટો પડે. યાદ રાખજો, આમાં CH3CO તો આવે જ, પણ આમાં એસિટિક એસિડ છૂટો પડે. બંનેમાં નિપજ અલગ અલગ છૂટી પડે છે, એ ધ્યાન રાખજો. હવે આપણે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન તાપમાનની વાત કરું તો આનું તાપમાન કેટલું? તો એઝ યુઝ્યુઅલ તાપમાન છે નો ચેન્જ, 353 થી 363 કેલ્વિન. ટેમ્પરેચરમાં કોઈ ચેન્જ નથી. હવે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કઈ રીતે થાય છે? પ્રક્રિયક કઈ રીતે બને છે? તો CH3COCl પ્લસ નિર્જળ AlCl3
gives શું બનશે? તો મેં તમને કીધું એમ CH3CO પ્લસ AlCl4 માઇનસ. હવે આ પ્રક્રિયામાં બે પ્રક્રિયા જોવા મળશે. તો આ બે પ્રક્રિયા આપણે જોઈએ. તો બે પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયા જોઈએ તો બેન્ઝીન લઈશું. એની પ્રક્રિયા CH3COCl સાથે. નિર્જળ AlCl3 તો ઉપર લેવાનું જ. બનશે શું? તો બેન્ઝીન ઉપર COCH3 વત્તા આમાં HCl છૂટો પડે. મેં તમને કીધું હતું આનું નામ છે એસિટોફિનોન. આવી જ પ્રક્રિયા બીજી લખીએ તો બેન્ઝીન લઈએ. એની પ્રક્રિયા કોની સાથે કરીશું? તો એસિટિક એનહાઇડ્રાઇડ સાથે. એસિટિક એનહાઇડ્રાઇડ નું સૂત્ર થાય CH3CO twice O. ઉદ્દીપક તરીકે નિર્જળ AlCl3 તો ખરો જ. બેન્ઝીન ઉપર એઝ યુઝ્યુઅલ COCH3 વત્તા CH3 COOH. આનું નામ શું છે? તો મેં તમને કીધું એમ બંનેનું નામ COCH3 નું નામ એસિટોફિનોન તરીકે ઓળખાય છે. તો આ રીતે આપણને એસિટોફિનોન આ રીતે પ્રાપ્ત થાય છે. આ પાંચે પાંચ પ્રક્રિયાઓ જે તમે જોઈ એ પાંચે પાંચ પ્રક્રિયાઓ એ હવે આ પ્રક્રિયાની અંદર જો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરો, જો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનો વધારે ઉપયોગ કરો આમાં, શું થાય છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનો વધુ ઉપયોગ કરો તો બેન્ઝીન વલયના બીજા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દ્વારા થાય. બેન્ઝીન વલયના અન્ય હાઇડ્રોજન પરમાણુ હોય ને અને કંઈક નવી જ નિપજ બનાવે. હવે તમે નિપજ જોશો તો કેવી બને છે એ જુઓ. તો આપણે લઈશું બેન્ઝીન C6H6 બેન્ઝીન. આ બેન્ઝીનની પ્રક્રિયા મેં તમને કીધું એમ વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બને. 6Cl2 લઉં. નિર્જળ AlCl3 ઠંડક લઈએ અને પ્રક્રિયા અંધકારમાં લઈએ. તો પહેલા એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન થતું હતું ને, હવે 6 હાઇડ્રોજનનું વિસ્થાપન થાય. છ હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે આ એક Cl, અહીંયા Cl, અહીંયા Cl, અહીંયા Cl, અહીંયા Cl, અહીંયા પણ Cl પ્લસ 6HCl છૂટા પડે. આ બન્યું શું? તો આને કહેવાય હેક્ઝાક્લોરોબેન્ઝીન.
6 ક્લોરો છે એટલે હેક્ઝાક્લોરો બેન્ઝીન તરીકે ઓળખાય છે અને આ હેક્ઝાક્લોરો બેન્ઝીનને C6Cl6 વડે દર્શાવવામાં આવે છે અને અંદર એક પણ H રહેતો નથી. તો આ રીતે આપણે ટોટલ 5 ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈ અને એક વધુ પ્રમાણમાં જો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય તો આ રીતે તમે જોઈ શકો છો. હવે એક દહન પ્રક્રિયા છે. દહન પ્રક્રિયા એટલે શું? ઓકે, હવે દહન પ્રક્રિયાઓ એટલે આપણે પછી દહન પ્રક્રિયાઓ જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દહન પ્રક્રિયાઓ અને યોગશીલ પ્રક્રિયાઓ અને એરોમેટિકતા જોઈશું. ચલો હવે આપણે યોગશીલ પ્રક્રિયાઓ જોઈએ છે. બહુ સહેલી યોગશીલ પ્રક્રિયાઓ. યોગશીલ પ્રક્રિયાઓ એટલે શું થાય? બેન્ઝીનની જ આપણે યોગશીલ પ્રક્રિયાઓ જોવાની છે. યોગશીલ પ્રક્રિયાનો અર્થ થાય જેમાં પાઈબંધ તૂટે. યોગશીલ પ્રક્રિયાનો અર્થ જેમાં પાઈબંધ તૂટે. તો પહેલી યોગશીલ પ્રક્રિયા છે કે પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ એટલે કે ઊંચા તાપમાને અને ઊંચા દબાણે. તાપમાન ઊંચું અને દબાણ ઊંચું. ઉદ્દીપક વાપરીશું નિકલ. દાખલ કરીશું હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજન દાખલ કરવાની પ્રક્રિયાને હાઇડ્રોજીનેશન કહેવાય. એટલે બેન્ઝીનનું હાઇડ્રોજીનેશન કરીશું. હાઇડ્રોજનનો અણુ દાખલ થાય એ પ્રક્રિયાના હાઇડ્રોજીનેશન કરતા શું મળે છે? તો સાયક્લોહેક્ઝેન મળે, કારણ કે બધી જગ્યાએ H આવી જાય. રિપીટ કરું છું. તાપમાન અને દબાણ આપણે ઊંચું લઈશું. ઉદ્દીપક વાપરીશું નિકલ. નિકલ ઉદ્દીપકની હાજરીમાં શું લઈશું? તો બેન્ઝીન. બેન્ઝીનનું હાઇડ્રોજીનેશન. હાઇડ્રોજીનેશન એટલે H2 સાથે પ્રક્રિયા કરીશું. H2 એટલે 3H2 લઈશું તો સાયક્લોહેક્ઝેન પ્રાપ્ત થાય છે. પ્રક્રિયા જોઈએ, બહુ સહેલી પ્રક્રિયા છે. આપણે લઈએ બેન્ઝીન. બેન્ઝીનમાં એકાંતરે દ્વિબંધ હોય, એની પ્રક્રિયા 3H2 જોડે. મિત્રો બેન્ઝીનમાં 3H2 એટલે દરેક જગ્યાએ એક એક H હોય ને હોય, પણ બીજા 6 H દાખલ થયા. કયા ઉદ્દીપકની હાજરીમાં? તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં. હવે 6 H દાખલ થયા તો 6 હતા અને 6 દાખલ થયા એટલે હું આ પાઈબંધ એના તૂટવા માંડે અને હું તમને એક અલગ ટાઈપની રચના બનાવું તો અહીંયા 2 H આવી જાય, અહીંયા પણ 2 H આવી જાય, અહીંયા પણ 2 H આવી જાય, અહીંયા પણ 2 H આવી જાય. એક H બધામાં હતો ને એક એક H આવ્યો, આવી રચના બની જાય.